પાકિસ્તાન આમે કંગાળ છે અને ભારતની તાકાતની સામે એની કોઈ લડવાની તાકાત પણ નથી, એટલે હવે એણે જૂઠાણાનો સહારો લીધેલો છે. નમસ્કાર. ભારત પાકિસ્તાનને સૈન્ય મોરચા પર તો જડબાતોડ જવાબ આપી જ રહ્યું છે, પરંતુ પાકિસ્તાનના જે ખોટા દાવાઓ છે એ પણ ભારત ધ્વસ્ત કરી રહ્યું છે. ઓપરેશન સિંદૂર પછી સતત ચોથી વખત સરકારના પ્રતિનિધિઓએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી અને પાકિસ્તાનના જે ખોટા દાવાઓ છે એને નકારવામાં આવ્યા. અને પાકિસ્તાન પાસે હવે આવું જૂઠાણું ફેલાવ્યા સિવાય બીજું કંઈ બચ્યું જ નથી. પાકિસ્તાન આમે કંગાળ છે અને ભારતની તાકાતની સામે એની કોઈ લડવાની તાકાત પણ નથી, એટલે હવે એણે જૂઠાણાનો સહારો લીધેલો છે. તો આજે ફરી એક વખત જે પ્રેસ કોન્ફરન્સ થઈ એમાં કર્નલ સોફિયા કુરેશી, વિદેશ સચિવ વિક્રમ મિશ્રી અને વિંગ કમાન્ડર વમિકા સિંહે પ્રેસ કોન્ફરન્સને સંબોધી. તો આ પ્રેસ કોન્ફરન્સમાં શું કહેવાયું એના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. પાકિસ્તાને જે ખોટા દાવાઓ કર્યા છે એને આજે જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી ભારત સરકાર તરફથી, એની અંદર આ બધા દાવાઓને નકારવામાં આવ્યા. દાવો નંબર 1 કે અફઘાનિસ્તાન પર હુમલો કરવામાં આવ્યો છે એ દાવો ખોટો છે એવું પ્રેસ કોન્ફરન્સમાં કીધું. ભારતમાં લશ્કરી સુવિધાઓ નાશ પામી છે એ દાવો પણ ખોટો છે. ભારતમાં પાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમ પર મોટા હુમલા થયા છે એ દાવો પણ પોકળ છે. જમ્મુ અને પંજાબમાં નાગરિકો મરી રહ્યા છે એ વાત પણ સાવ ખોટી છે. ઇમારતોને નુકસાન થયું છે. જમ્મુ કાશ્મીરમાં એક વહીવટી અધિકારીની હત્યા થઈ છે અને આદમપુર, સુરતપુર S400 અને નાગરોટા દારૂગોળા સેન્ટર અને બ્રહ્મોસ ફેસિલિટી તબાહ થઈ ગઈ છે એવા જે પાકિસ્તાનના દાવાઓ છે એ સાવ ખોટા છે એવી આ પ્રેસ કોન્ફરન્સની અંદર માહિતી આપવામાં આવી. કર્નલ સોફિયાએ કીધું કે પાકિસ્તાન પશ્ચિમ મોરચા ઉપર લગાતાર આક્રમક ગતિવિધિઓ કરી રહ્યું છે અને યુકે ડ્રોન લડાયક વિમાનનો ઉપયોગ કરી રહ્યું છે અને સૈન્ય માળખાને નિશાન બનાવવાનો પાકિસ્તાન પ્રયાસ કરી રહ્યું છે. શ્રીનગર અને નલિયા સુધી 26 સ્થળો પર પ્રયાસ કરવામાં આવ્યા છે અને ઉધમપુર, પઠાણકોટ, આદમપુર, ભુજ અને ભટિંડાને થોડું નુકસાન થયું છે એ વાત સ્વીકારવામાં આવી છે. સોફિયા કુરેશીએ કીધું કે ગઈકાલે રાત્રે 1:40 પંજાબ એરબેઝ પર હાઈ સ્પીડ મિસાઇલથી પાકિસ્તાને હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ ભારત જડબાતોડ જવાબ આપી રહ્યું છે. સાથે સાથે એમ પણ કીધું કે શ્રીનગર, અવંતીપુર, ઉધમપુર વાયુસેનાના અડ્ડા પર, મેડિકલ સેન્ટર અને સ્કૂલ પર પણ હુમલો કરવાનો પાકિસ્તાને નાપાક પ્રયાસ કર્યો છે. ભારતે જે જવાબી કાર્યવાહી કરી છે એમાં પાકિસ્તાનના રફીકી, ચકલાલા, મુરીદ, રહેમાનિયાર ખાન આવા બધા જે લશ્કરી ઠેકાણાઓ છે એની પર ભારતે પ્રહાર કર્યા છે અને પાકિસ્તાનને મોટું નુકસાન પહોંચાડ્યું છે એવું કુરેશીએ કીધું છે. મતલબમાં ત્રણેય જણાએની વાતનો સાર એ હતો કે પાકિસ્તાન હવે ખોટા જે દાવાઓ છે, જૂઠાણા છે એ ફેલાવી રહ્યા છે. તો આ સાથે અમે લોકોને એ વિનંતી કરવા માંગીએ છીએ કે અત્યારના આ પ્રોપેગન્ડાનો યુઝ થયા જ કરશે કે ખોટા ન્યૂઝ ફેલાયા કરશે, તો મહેરબાની કરીને તમે એનો ભાગ નહીં બનતા, તમે ફેક ન્યૂઝ નહીં ફેલાવતા. બને તો સાચા ન્યૂઝ પણ હોય તો હમણાં તમે શેર કરવાનું બંધ કરી દેજો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.